તો બહુ મોટું ગંજ એટલે બધા દુકાનોના ઇતિહાસ અમને ખબર. હા, આમ આમ મરચાં પડેકો આવે, મસાલાનો પડેકો આવે, 2-3 મહિનાનો જૂનો થયેલો પડી રહે એટલે પછી હે ને પેલો મોટો ઢગલો કરીને એને ઠાલી દેવાનું, પછી પેકિંગ કરવાનું, વેચાઈ જાય. આ 12 મહિનાનો ચવાણો પડી રહે, પેકેટ એવો ને એવો જ પડી રહે. હું કહું એમને ઘા શું કરો ખાલી રાખો, આ નિકાલ કરી નાખો ને કહું પાછો કે ના, એ ખાવા વાળા એક દાડ સિઝન આવવાની, મેં કે છે એ સિઝન ચૂંટણી આવી જ નહીં કે આ 12 મહિનાનું પડે રહેલું ચવાણું અમારું વેચાયું. અને આ જ પ્રજા પાસે મૂંઝવવાનું ના, એ શું વટાડવાનું, બોન રાશિ હે. આમ બનાવવા વાળા અમે જ પાસે આમાં તો બહુ કર્યું ભાઈ કરો આ બધું. એ જ્યારે રાશિ માલ ભલે હોય પણ જ્યારે એનું પેકિંગ થાય, તમે એવા પેકિંગ વાળા થાવ. ભલે રાશિ હઈએ, ભલે હારો હે, પેકિંગ વગરનો રાશિ માલ હતા ને, હવે પેકિંગ થઈને આપણામાં જ આવ્યા અને વેચાવાનું ચાલુ થઈ ગયો. આપણે તૂટીએ છીએ. પેકિંગ કરો, પેકિંગમાં આવી જાઓ. રાવજી પેકિંગમાં આવી ગયા અંદર. હા, હોશિયાર અને બુદ્ધિશાળી લોકો ઘૂંટો મારે પણ ઘરમાં પીન મારે, અને આપણા વાળા રોડે આ પેકિંગ વગર. આ તો એક નાનો હરખો દાખલો. મારવાલા કીડીઓની કમાણી તેતરા ખાય. પેકિંગમાં રહીએ કહેવાનો મતલબ 4 દિવાલમાં આપણી ઇજ્જત અને આબરૂ છે. 4 દિવાલની વચ્ચે આપણી ઇજ્જત અને આબરૂ છે. અને જેદાર 4 દિવાલમાંથી એકાદ દિવાલ જેદાર તૂટી, જેદાર આબરૂ ને ઇજ્જત ગઈ સમજી જાય કે ના. જીવનમાં પેકિંગ થી જીવીએ, જીવનમાં પેકિંગ થી જીવીએ. ઊંચા પ્રકારના માલ આવે, અમારે ગંજ બજારમાં ઊંચા પ્રકારના માલ આવે. એ નીચા પેકિંગ હોય ને એની મય ભેરવણ કરીને પાછું ઊંચા બારદાનમાં ભરીએ એટલે પાછું ઊંચા પેકિંગમાં વેચાય. 1000 રૂપિયાનો માલ સીધો 2000 માં વેચાય. ગોલમાલ ચાલે છે. કેવી ચાલે છે? ગોલમાલ ચાલે છે. દુનિયાને ખબર નથી માલ એ શું છે, બારદન એ શું છે, મુદ્દા માલ એ શું છે, દુનિયાને ખબર નથી. હવે આપણે ખબર પડે એવું કંઈક કરીએ, એના પારખું બનીએ, એના પારખું બનીએ. અને જીવનમાં જ્યાં સુધી પારખું નહીં બનીએ, જીવનમાં જ્યાં સુધી પારખું નહીં બનીએ. રાવજી એક બેન સાડી લેવા ગયો, 1800 રૂપિયા કિંમત ગઈ. આના કરતો 1200 રૂપિયા લીધી. જોજો, ધોન રાખજો. એ સાડી લઈને ફરિયામાં આવીને બીજા બોનને ગમી ને એણે એના પતિને કહ્યું આવી સાડી મારે જોઈએ. ભાઈ હોશિયાર હતા. કેવું છે તાકા? તો પણ હવે એમણ એમ શું કે તાકે ના, સાડી સારી છે એટલે સારું ધોન રાખજો. એને પેલા બોનને પૂછવા ગયા કેટલામાં લાયા તમે? કે 1200 રૂપિયામાં લાવી. પણ જોજો કે મને પેલા 1800 કયા, ઉતરતે 1200 રૂપિયામાં આવ્યા. ઉતરતે 1200 રૂપિયામાં. કે હારું લેવા ગયા એટલે ભાઈએ જુક્તિ કરી કે ભાઈ બોલો કિંમત. કે આમ તો 2000 વેચો પણ 1800 રૂપિયા લેવાનું. હોતા છે 1800 રૂપિયા. આ માલ 1800 રૂપિયાનો ઓછા ઓછા. તાકે ના 500 રૂપિયા આલું. ઉતરતે 1200 લગીને આવ્યા. તાકે ના 600 રૂપિયા આલું. ઉતરતે એ જ હાડી 800 રૂપિયામાં લીધી.
હવે જે પેલો 1200 લઈ ગયો છે અને હમણાં 800 લીધું છે તો પેલો કેટલા કમાયો હશે? એક જ દાગીના આખા દાડાનો રોજ કાઢી લીધો. આપણે પણ એવો ધંધો કરી. કેમ દુનિયાને માર્કેટની વસ્તુની ખબર જ નહીં કે આ માલ છે કેટલા. બસ એ તો એમ સમજો મેં વેપારી છેતરી લીધો, વેપારીએ તારું ખીચું કાઢ્યું. તને સમજણ ના પડે. 2000 રૂપિયાની વસ્તુ કે મેં તો 1200 તાજા કે બોન તાજુય તારા જાય છે, પણ માલની કિંમત કરતો ના આવડે તો ભલ ભલા છેતરાય છે. આપણે પણ એવા ધંધાવાળા બનીએ. અહીં કોઈને માલની કિંમત નથી. બસ 2000નું કઈ સીધું 1000 માલવાનું ધંધો કરતો શીખ. હવે છેતરાવું નહીં, હવે આગળ આવવું છે. હવે આગળ આવું. જીવનની અંદર ભલે એક વખત લૂંટાયા, હવે લૂંટાવું નથી. હવે લૂંટાવું. પાણીના પણ ગુણ લાગતા હોય. ભલે એક જ કૂવાનું પાણી હોય, પણ એ પાણી તમે કોના ઘરનું પીવો છો એના ઉપર એની કિંમત થાય છે. થાય કે ના થાય? હા. અરે ખોરાક ઉપર જેની કિંમત થાય છે, ખોરાક ભલે ગમે તે હોય, તમે કોના ઘરનો ખાવ. હા, ખોરાક ભલે ગમે તેવો હોય, ઊંચી ક્વોલિટીનો હોય, પણ એને બનાવવા વાળાના વિચાર કેવા ચાલે એના ઉપર ખાસ તકેદારી રાખે. હા, બનાવવા વાળાનો વિચાર નેતા હોય ને એના હાથનો રોટલો ખાવ તોય તમને વિચાર નેચા આવે. ધોન રાખજો. બનાવતો ઊંચા વિચારો રાખવા, સારા વિચારો રાખવા. બાકી ખવડાવવા વાળાના એકદાર વિચારો જેદાર નેચા થયા ને તેદાર પથારી ફરી ગઈ. સમજી? ભજન તમને બહુ શીખવાડે અને એટલે જ ભજન દરેક ઘરમાં હોવું જોઈએ. ભજન ખાલી ગાવા બજાવવા પૂરતું નથી. ભજન ખાલી નજર અંદાજ કરીને કાઢી નાખ્યા જેવું નથી. ખરું કે નહીં? અમે ભજન ગાવાનું ચાલુ કરીએ એટલે અમારા મંડળમાં બધા બહેનો આવે, ભાઈઓ આવે, બધા ઊભા થઈ જાય. તમારે જો ઊભા થાય ને એટલે આમ લોકોને શોભે. કઈ ઘરના પરિવાર જેમણે ભજન રાખ્યું ને એમને આનંદ થાય. હો આ તમારા ઘરના વાંકણા તમારા પ્રસંગને આ શોભાવે. આજ મીરો તે દિવસે એના સમયમાં મીરો એ રીતે કરતા હાથમાં તારે આજે એ જ ચાલે, બીજું ચાલે. એ જ મીરો છે, પણ આ તો આ પેકિંગ બદલાયું છે ખાલી. બાકી મુદ્દા માલ તો મીરો વાળો જ છે. આ ખાલી પેકિંગ બદલાયું છે. હા, બસ એની બોર્ડ બદલાઈ ગયું. બસ એની કારો બોર્ડ હતું, લાલ બોર્ડ મિલ દીધું એટલે એક્સપ્રેસ બોર્ડ. બસ એની એ ખણન ખખડતી હોય એવી, પણ બોર્ડ ખાલી બદલાય એટલે ભલે ખખડતી હોય કોઈ એક્સપ્રેસ. ખરું કે હા, એમ જીવનની અંદર હવે કઈક કરવાનો સમય આવ્યો. કઈક પામવાનો, કઈક મેળવવાનો, કઈક સમજવાનો સમય આવી ગયો છે. હતા લગીન વૈરાગી મહારાજે કહ્યું, માર વાલા ખોદે ઉંદરમય સાપ પેસી જાય. ઉંદેડા ખોદે છે અને હાશ એમના મનમાં એમ કે હાશ હવે શાંતિ. દર ખોદીને કમ્પ્લીટ કરીને મય બેઠો તા કે ઘર હવે થઈ ગયું કમ્પ્લીટ. એ મય હાજ કરીને બેઠો અને મય એનો હગલો બેઠો. હવે આ જે હગલો એનો જે બેઠો, હાથ જે બેઠો, એને નહીં ઘરે બનાવવાનું, નહીં દરે ખોદવાનું. તાર ખોરાકે શું કરવા ખોરવા જાય? મય જ બેઠો. જો ઘરે મળી ગયું અને ખોરાકે મળી ગયો ને. હા, આપણે એવા ઉંદેડા છીએ, ભલે ઉંદેડા નંબર આવતો હોય, પણ 2-4 દરવાજા વાળો રાખીએ. આપા ही ખતરો લાગે એ આપા ખતરે નીકળી જવા.
હા એવી ચોકડી રાખશે વચ્ચે એમ જ્યાં થાય આપા ખતરો લાગે એટલે આપા ઘરે નીકળી જવાનું. પણ આ મય જો કદાચ એમ તમે સમજતા હોય બસ હાલ હવે શાંતિ આપણે સુરક્ષિત છીએ, ના અહીં તો બધા તમારી વાટ જોઈને જ બેઠા. હમણાં ચારે કોયડી જોડાઈ જાય આપણે વેડી લઈએ, જાગતા રહીએ. જીવનની અંદર ભજન આપણને બહુ સમજાવે, એને ખાલી ગાવા બજાવવા જેટલું નહીં, એને ખાલી ગાવા બજાવવા જેટલું નથી, એના મર્મમય કંઈક સિદ્ધાંત પડ્યો છે. સિદ્ધાંત શું કહેવા માંગે છે એ સિદ્ધાંતને આપણે સમજવો પડશે. એટલે કહ્યું એ મારા વાલા થોડીએ બા થોડીઓ
મારા વાલા થોરીએ બાથોડીઓ ના મારીએ જેણા 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 એના કોટણ એક ભજન તમે હોવા વાર હોંભરો ને જ્યારે જ્યારે હોંભરો તાર મય કઈ જુદું સમજાય હા કંટારો કઢી નાખી નહીં દેવા હા ભજનના એક એક શબ્દો એની મેં કંઈક કહેવા માંગતા હોય અને કોને કયા કયા શબ્દની અસર થાય એનું કશું અહીં કહેવાય એવું નહીં તમારું ભજન ગાવું અને એનું વાતાવરણ બનવું ચોટ લાગી જાય શું તમે કાળજે લખાઈ જાય કરતા ભજન સાંભળીને ઢીલું મોડું કરવાનું જ નહીં મળવાનો છે આ સંતોએ એમના પ્રાણ મૂક્યા છે ભજનની અંદર એમના પ્રાણ પૂર્યા છે આપણે કેમ થોરિયાની વાત કરી ને આપણે કેમ થોરિયો વચ્ચે લાવવો પડે કેમ લાવવો પડે આ તો મચરકા મારવાના ને એટલે કૂતરી નહીં કેવું પડે મચરકો મારો ડેરોણી જેઠાણી ઉપર મચરકો મારે એટલે કૂતરી ઉપર નાખીને બોલ એ તો જેઠાણી થોડી ગોડી તરત સમજી જાય અહીંયા કૂતરી નહીં કહેતી મને ક્યાં અહીં એવું નહીં થતું એમ માથા ફૂટ ત્યાં તરત પકડાઈ જાય એના શબ્દો એવા હોય અને શબ્દ સરીખા ધન નહીં જો લાખે મૂલે મૂલ હીરા તો લાખે મળે પણ શબ્દ હે અનમોલ અહીંયા આગળ એક એક શબ્દ ની અંદર એવો સાર મૂકેલા છે અને એ શબ્દ જ્યારે આપણને લાગુ પડે અને શબ્દમાંથી શબ્દ નિકાલે વહી સદગુરુ હમેરિયા વહી સદગુરુ હમેરિયા શબ્દમાંથી શબ્દ કાઢે લક્ષ્મણ બાપુ એમની પત્નીનો એક પ્રસંગ કયો એ વેલ્ડિંગ વાત આપણને એવું લાગે કે આ અભણ છે ના એ અભણ ભાષામાં પણ કંઈક કહેતો કાગડો બોલે અને કાગડા ઘેરથી બોલે બેમાં ફેર કાગડો બોલે અને કાગડા ઘેરથી એટલે કાગડી બોલે કાગડો બોલે તો લાલિયાની માં એના છોકરાને કે બેટા લાલુ તાર મોંમાં આવે એવું લાગે કે કેમ મોંમાં આવે એવું લાગે કાગડો હવારોનો બોલે એ કાગડો બોલે એટલે એમ લાગે કોઈક મહેમાન આવશે મહેમાનમાં તો મોંમાં જ નક્કી થાય એ મોંમાં આવે એવું લાગે પણ એ કાગડાને ઘેરથી ચેદાર બોલે ને ચેદાર આવે નક્કી કરે 15 દાડા પહેલા ખબર કાઢવા ગઈ હતી બધી જ જાય છે કાગડી હવારવાની બોલ અને જો સમાચાર એવા આવે મન નક્કી હતું અહીંયા બોલતી હતી તારની મન ખબર કે આ મોનું ના મોનું કંઈક અજુગતું થયું અને આ કાગડીઓના હંદેહા છે ધણી ધણીઓની છે ધણી ધણીઓની પણ એ કાગડો જ્યારે બોલે ને કાગડી જ્યારે બોલે એમાં ફેર છે શબ્દ એ એવો અસર કરે રાવજી વરસાદ પડવાનો હોય એટલે તમારા વલ્લામ ભરેલું મેઠું હોય ને આગળવાનું ચાલુ થાય પરસેવો વરે ગરમી બહુ લાગે પરસેવો વરે રાવજી હા એના લક્ષણ બતાવે હા બાપુ કહેતા હતા કે વાદળ આવવાનું હોય ને એટલે 3 દાડા અગાઉ તમને ખબર પડે તમારો હાડકો ઢીલો થાય
હોતા દુખે. એટલે સમજદાર વ્યક્તિ જો હોશિયાર કોક હોય ને એ નક્કી જ કરી લે 3 દાડામાં વાદળ આવ્યું સમજી લે. હવે મૂળિયામાં ના દેખાતું હોય પણ એમને ખબર પડે. એ જે પારખું હોય એ તરત હોતા દુખવાનું ચાલુ થાય ને એટલે એને ખબર પડી જાય કે આ વાદળનો લક્ષણ. હજુ તો આવ્યું નહીં તે મોટો હોતોય અસર કરે. કહેવતમાં કહ્યું છે વહુ બારણામાંથી અને કુંવર પારણામાંથી. વહુ બારણામાં પગ મૂકે ના પછી ખબર પડી કે આ ઘરને તારશે કે ડૂબાડશે. એની ચાલ ચલગત કયા લે, એનો લક્ષણ કયા લે. શું કયા લે? હા, એનો લક્ષણ કયા લે. હા, પુત્ર જ્યારે પારણામાં હોય, ખોયામાં હોય, હેંચકા ખાતો હોય તે ઘડીએ એ જે લક્ષણ કરે ને એ લક્ષણ ઘરને તારવા વાળો કાતો હોય કાતો ડૂબાડવા વાળો હોય. અને લક્ષણ ના તો કોઈ પારખું મળી જાય એના પારખું બનવાના આપણે એના પારખું બની એની જે થાય દિવસ ઉગે એટલે નવો કઈક દાઢો લઈને ઉઠવાનું. ગઈકાલનું પડી મેળવાનું અને નવો દાડો લઈને ઉઠવાનું. હા, ગઈકાલે કોકને જો ડાબા ડોરા કાઢ્યા હોય કાં તો એને આપણા ઉપર કાઢ્યા હોય તો આવતીકાલે અસ્તુ મોઢું થાય એવો કંઈક યુક્તિ કરવાની. અને ગઈકાલમાં નહીં જીવવાનું, આવતીકાલમાં જીવવાનું. આ તો કેટલાય વર્ષ પહેલાના જીવન જીવે. નવા થઈને જીવવાનું, જૂના થઈને નહીં. હા, જો જિંદગી બનાવવી હોય તો, સારું જીવન જીવવું હોય તો, કંઈક ઇતિહાસ રચવો હોય તો, કંઈક તૂટેલી બાજીને પછી જો હોંધવી હોય તો, અને ના હોંધવી હોય અને હોંધેલી જો તોડવી હોય તો ગયા દાડમ જીવવાનું. ખરું? હા, ભજનમાં બહુ સરસ અહવાનું ચાલે તો એક બોન તો હસતો જ નતો, ઢીલું મોડું કરીને બેઠે. ભજન પત્યા પછી મહારાજે કહ્યું બોન તમે તો હસતા જ નતો, બધાય ભાઈ બહેનો હસતા હતા તમે હસતા નતો. કે મહારાજ ના કહે છે કે ચમ હું ભજનમાં નથી, મારા ઘરવાળા આવવા નતા દેતા. તે મેં કહ્યું હમણાં 12 વાગે આવતી રહું. હા, પાછી આવી ગઈ પણ શરત કરીને મોકલી કે જા ખરી પણ ફી ના કરતી. એટલો વસ્તી નથી મહારાજ. સતગુરુ
જેને પેલા હસતા નતા એને કહ્યું કે મારા ઘરવાળાએ મને જઈ આવવાનું કહ્યું ખરું પણ ફીફી કરવાનું ના કહ્યું એટલે મહારાજ હું હસતી નથી. ઘણા ખરા જીવન એવા છે સારું જીવન જીવવું છે પણ વરસ પહેલેનો જીવન છે ને જીવવા દેતો લાલ ના જીવવા દે. તમારા જીવનમાં પડેલો એક ડાઘો, તમારા જીવનમાં કરેલી એક ભૂલ આ શરીર રહે તો સુધી તમને નડે. આ શરીર રહે તો સુધી આંખમાં કણાની પેટ ખૂંચ્યા કરે. હા, જીવનમાં પડેલો એક ડાઘો યાદ રાખજો. આ શરીર ટકે, શરીર રહે તો સુધી, શરીરના છેલ્લા શ્વાસ સુધી તમને નડ્યા કરે. જીવનમાં ક્યારે ડાઘો ના પડે એની ખાસ તકેદારી રાખવાની. ભજન નહીં થાય ચાલશે, ભજન નહીં ગવાય ચાલશે, બરા ભગત નહીં થવાય તોય ચાલશે, બર્યું ભક્તવાણી નહીં થવાય તોય ચાલશે, પણ જીવનમાં તો ડાઘો પડી ગયો તો જીવન બરબાદ થઈ ગયું. સમજી ખરું કે નહીં? મૂછનો દોરો ઊંચો રાખીને હેડિયાની જે થાય કોમ એવું હોય, જેનું કોમ એવું હોય. હા, જીવનમાં પડેલી થઈ ગયેલી એક ભૂલ આજીવન લડે. તમને અહવા ના દે, તમને અહવા ના દે. અહવા તો અહવા કોઈને બોલાવાય ના દે. જીવનમાં પડેલો એક મોટામાં મોટો ડાઘો એને ક્યારેય જીવનની અંદર જે કંઈક થયું છે, જે કંઈક બન્યું છે, જે કંઈક છે, રાવજીમાં ચોખા હોય, ચોખા, એ ચોખાને જો ભાત બનાવતો ના આવડે ને તો ખીચડું થઈ. ભાત બનાવતો જો ના આવડે તો ખીચડું થઈ જાય. ખીચડાની કિંમત નહીં એટલું લખી રાખજો, ભાતની કિંમત. કારણ કે ભાતમાં બીજું કશું ઉમેરાય નહીં. ભાત કાઢવો હોય એટલે મેં દાળ ના નખાય, અને જો નાખી તો ખીચડામાં નંબર આવ્યો. સમજી ભાતે ભાત છે. ખરું? સદગુરુ બીજી ભાત પાડે, સદગુરુ બીજી ભાત પાડે. હા, અને બીજી ભાત એટલે ઘણા ખરા જીવન એવા હોવા જોઈએ જે આપણને હસતો રાખે. કંઈક જીવન એવા છે જે તમને હસવા ના દે, કંઈક કોમ એવા છે તમને હસવા ના દે, કંઈક કોમ એવા છે હોવા માણસની વચ્ચે બેહવાય ના દે, 100 માણસની વચ્ચે બેહવાય. હા,
કોમ એવું હોવું જોઈએ 1000 માણસ વચ્ચે બેસે ને તો એની કિંમત થાય. જીવન તો જીવાશે, જીવન તો જીવાશે. હા, પણ કૂતરા બલાડા જેવું જીવન જીવવા મજા નથી. મૂછનો દોરો ઊંચો રાખીને જીવન જીવીએ. અરે નક્કી કરીએ, કૂતરા બલાડાના મોતે મરવું નથી. મોત પણ યાદ કરતું રહી જાય. કૂતરા બલાડાના મોતે મરવું નથી, મરવું છે હવે તોય ઊંચા મોતે મરવું છે. ખરું કે નહીં? જેનું મોત પણ યાદ કરતું રહી જાય. જીવન પણ એવું જીવવું છે દુનિયા યાદ કરતી રહી જાય. બળદેવ ડોબું રાખવાનું પણ ઊંચી ક્વોલિટીનું હોય એવું રાખો. બળદેવ ને અમાર બળદેવ એવું મને શીખવાડે. હા, હારી જાત રાખવાની. એમ હારી જાત રાખવાની. તારે નહીં તારે એક રાજાએ નગરમાં ઢંઢેરો પીટ્યો. નગરમાં ઢંઢેરો પીટ્યો. જેના ઘરમાં બયનું રાજ ના ચાલતું હોય એ અહીંથી ઘોડો લઈ જાય, અને બયનું રાજ ચાલતું હોય એ સફરજન લઈ. ધ્યાન રાખજો, હવે મુદ્દો આવ્યો. એવું છે તકા? હા, ઢંઢેરો પીટ્યો તે જેટલા આવે એટલા સફરજન જ લઈ જાય. ભાઈ અમાર તો કેજો, ભાઈ અમાર તો આવું છે. ये तारा के तेज में चंद्र छुपे नहीं, सूरज छुपे नहीं, बादल छायो. तारा के तेज में चंद्र छुपे नहीं, सूरज छुपे नहीं, बादल छायो. चढ़ियो रजपूत छुपे नहीं, दाता छुपे नहीं, घर में गणायो. अरे અસર કઈ થાય છે? જેનો આઢમ હોય. અમારે વિઠ્ઠલ મારા નામ હા આડ ચાલ્યું ના રે તારે. તારા કે તેજમાં તારા નર્યાઓ આમ ખિલખિલાટ કરી જાય, પણ ચંદ્રનું તેજ, ચંદ્ર જેટલું તેજ તારા ના કરી શકે. તારા ના કરી શકે. અરે ગમે તેટલા વાદળો આવી જાય, સૂરજના તેજને છાપી એમ દબાઈ ના શકે. હા, એ થોડીક વાર. વાદળોની તાકાત નથી સૂરજના તેજને દાબી શકે. સૂરો છુપે નહીં. સૂરો માણસ હોય ને, છુપે નહીં. હા, વાંક પાડે ને કોઈ વાંક તો ઘરમાં ના બેહી જાય, બહાર ન્યા કરે. કોણ છે ને હંકારો? પણ આ કઈ ઘર વાળો તમે ના ન્યા કરે, તમે ના ન્યા કરે. તારું સત્યા ના જાય. તારું ખપી જઈએ. ઘરમાં પ્યાહી રે તો કાયર. અરે કે છે જેટલા આવે એટલા સફરજનમાં નંબર આવે. કહેવા જ ના રે, સફરજન જ લઈ જાય. રાજા બધું જોઈ દે. એક જણો આવ્યો કે બાદશાહ આપણે કે આપણું ચાલે ઘરમાં, કે આપણું જ ચાલે. મારે મારું જ ચાલે, એમનું ચાલે જ નહીં. એવું છે તો કે જાઓ ઘોડા હારમાં ઘોડો લઈ જાઓ. મેં ઘોડા બાંધેલા તે ઘોડો લઈ ગયો. આવ્યો ઘોડો કારો લઈ ગયો. અને હાહાકાર નગરમાં મચી ગયો. આખા નગરમાં એક જ વ્યક્તિ એવો નીકળ્યો કે જે ઘોડો લઈ ગયો. એના ઘરવાળાએ વાત જોડી, એના સમાજ વાળાએ વાત જોડી, એના પરિવાર વાળાએ વાત જોડી, એના કુટુંબ વાળાએ વાત જોડી, એની ઘરવાળીએ વાત જોડી. માર ઘરવાળા ઘોડો જીતીને આવ્યા. હા, ઘોડો જીતીને આવ્યા. તે ઘોડો લઈને આવતા હતા ને તે આવ્યા વધાવા ઘર.
ઘોડા ચાલો જે જીત્યા હોય એને વધાવવું પડે ને, એ વધાવવા ગયો. તે કારો ઘોડો જોઈને પછી આમ ઢીલું મળું કઈ કે કારો ઘોડો શું કરવા, બીજા ઘોડા હતા જ નહીં એમ કઈ રીહમાં ચાલો બોલ કરે ને. એટલે પેલો કે પણ કારો ઘોડો શું વાંધો છે? કારો અપસુકન્યા કહેવાય. ઘરમાં કોદાળ કારો ઘોડો ના રાખે. અને તમે બીજા ઘોડા હતા જ નહીં? હતા ને કે ખરસ કાબર ચિત્રા હતા, લાલ હતા, આહા ભસા ઉડીને આંખે વળકે એવા. તો મને ઈચ્છા થઈ કે કારો લઈ જવું છે કે ના ભસે આ કારો અપસુકન્યા કહેવાય. તમે હતા ને હતા બદલી જાઓ એવું છે. તાકા પેલાનું માથું ફર્યું તે પાછો લઈને આવ્યો. રાજાએ કહ્યું કેમ ઘોડો પાછો લઈને આવ્યો? કે આ કારો ઘોડો અપસુકન્યા કહેવાય. તમને કોને કહ્યું અપસુ કરી? કે મારા ઘરવાળીએ કહ્યું. હારતા કે જાઓ આ ઘોડો માં પહોંચતાવો અને સફરજન લઈ જાય. તાર પેલા ખબર પડી માં હું ક્ષેત્ર હું ક્ષેત્ર. એટલે પ્રધાન ને રાજા બે બેઠા હતા. આખા ગામમાં કોઈ નંબર નગરમાં આવ્યો ઘોડામાં નંબર આવ્યો બધા સફરજનમાં જ નંબર આવ્યો. પ્રધાન ને બે રાતે બેઠા હતા. તે આ બધી વાતો ચીતો એમણે બધી બહુ કરી પણ બહુ મંથન કર્યું બે જણાએ પણ મેર ના આવ્યો. એટલે પ્રધાનજી ઘેર આવ્યા. આખી રાત ઊંઘ્યા નહીં. મધરાત થઈ તેમના પત્ની બેઠા હતા. એટલે કે કેમ ઊંઘતા નહીં? અરે યાર શું ઊંઘું કે છે, ઊંઘ નહીં આવતી. કે કેમ? કે રાજાએ એક તો કે છે એવું બહાર પાડ્યું છે તે કે કોઈનું ઘરમાં ના ચાલતું હોય એવા ઘોડો લઈ જાય કે. અને કઈ હખણું રાખ્યું હોત બીજું કશું તો કોઈ ઘોડોય લઈ જાય. તેમની પત્નીએ કહ્યું જો આ વિચાર તમને સારો કહેવાય અને અત્યારે જાઓ અને રાજાને જઈને કહો કાલે બીજું ઇનામ બહાર પાડે. એવું છે કાકા? ના ના કે હવામાં જાવ કદાચ બીજું બહાર પાડી દે તો તમે જાઓ તે પેલા બીજું એલાઉન્સ કરી દે એના કરતા અત્યારે જાઓ અને કઈ સારું રાખો કે છે તો કોકનો નંબર આવે. આવો તો રાતે ને રાતે આવે. રાજાને દ્વાર ખખડાયું. રાજા રાતે પ્રધાનજી હતા શું કરવા આવ્યા? અરે કે હું મને આવું કે મને તો ઊંઘ જ નહીં આવતી. આ તમે એવું રાખ્યું છે કે છે? તે કે છે તમે બદલી નાખો કે અત્યારે બદલી નાખો બીજું કશું રાખો કે. તે કે ઘોડામાં કોઈ નંબર આવે એવું કંઈક રાખો. તો આવું રાખ્યું એટલે ઘરમાં કોઈને બધાના આ ચાલતા હોય ને. એ રાજાએ કહ્યું કે છે વાત તો તમારી સાચી છે. મેં બધું બહુએ વિચાર્યું અને અમે રોણી બાબે બેઠા તે મેં બધું બહુ વિચારતી કહ્યું આ વયું રાખીએ તે અમારા રોણીએ કે વિરોધ કર્યો અને આણે મને આવું કહ્યું એટલે કે મેં આવું રાખ્યું. તે પ્રધાને કહ્યું કે આ સફરજન સમારીને આલું કે આખું આલું? પ્રધાને રાજાને કહ્યું કે સમારીને આલું કે આખું આલું? રાજાનો જ નંબર આવ્યો. રાજાએ કહ્યું હા હશે હાણતા કે તમે કહો એવું આપણે રાખીએ. કાલ હવારમાં ઢંઢેરો પીટી દઉં તો પણ તમને આ વિચાર આવ્યો તો હવામાં કહેવા આવ્યા હતો કે હું હવા બતાવવાનો હતો પણ મારવારો આવ્યો અતાર મોકલો. તમે કે ઉખાડો સમારી આલું? રાજાએ કહ્યું કે તમે હાપને ઘેર હાપ જાય જીભ ફેરવી પાછો આવે. એટલે આરતી પ્રસાદનો આપણે સમય છે. આપણે આરતી પ્રસાદ કરવાનો છે ખરું કે નહીં? એટલે આરતી પ્રસાદ સમય આપણે એના તરફ જઈશું. તો બધા તાળી પાડતા રહેજો. ઈશારા બહુ સરસ છે, દાખલા દ્રષ્ટાંત એ બહુ સરસ છે પણ એને કેવી રીતે તમારે તમારા જીવનમાં વણવું એના ઉપર ખાસ આધાર રાખે. ભૈરાગ એટલે શરીર છે એ નારી છે અને શરીર જેવું કે એવું તમારે નહીં કરવાનું, નહીતર સફરજનમાં જ નંબર આવશે. ખરું? હા, આ કાયા
પણ મન સુબો એ સરદાર છે. મને રાજા છે, મને રાજા છે, પણ એવા કોકના સંગમાં આવી ગયું છે એટલે મન ગુલામી કરે છે. રાજા હોવા છતાં ગુલામમાં પડ્યો છે અને ગુલામીમાં આપણે ના જીવીએ એવું સંતોનું કહેવું છે. તો આવો સતગુરુ મહારાજનો